અને આપણે જો અહીંયા ભાત બનાવીએ છીએ બટેટા વાળા ચૂલા ઉપર જો. અને અમે તો જો અમારી ભાષામાં આને અકની કહીએ. આ તો તમે લોકો કોઈ અમુક સમજો નહીં ને તો અમારે બટેટા વાળા ભાત કેવા પડે. તો અને રોહિલ પણ જો ઓફિસેથી આવી ગયા છે. અને આજે કેમ મોડા થોડા રોહિલ? હે કેમ મોઢું થોડુંક આમ ઉતરી ગયેલું છે, ચડી ગયેલું જેવું આમ? હવે ગાડી નથી તો થોડુંક ઓલું થાય કાનો હે તો રોહિલ થોડાક ઉદાસ થઈ ગયા છે કે એમાં શું ઉદાસ થવાનું હોય. હેલો મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જશો તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો અત્યારે જો આપણે બપોર વચ્ચે વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે સવારે હે ને ટાઈમ જ નહોતો. અને આજે હે ને આપણે નોકરીનો પહેલો દિવસ હતો. વેકેશન પૂરું થઈ ગયું, આજ 1 તારીખ છે તો આજે પહેલો દિવસ હતો. 15 દિવસ બસ મજા કરી. અને એમાં આ છેલ્લું અઠવાડિયું હતું ને તો માન ગયું કારણ કે આપણે દરરોજનું જે કામ હોય, રૂટીન હોય એમાં થોડુંક વિખાઈ જાય ટાઈમ ટેબલ ને આ અંતે. ઘરે તો ગમતું જ નહોતું કારણ કે આપણે દરરોજનું બાળકો સાથે રમતા હોય, મસ્તી કરતા હોય, ખીજાતા હોય ને એવું બધું હાલતું હોય. અમુક છોકરા રોતા હોય ને એને છાના રાખતા હોય, એવું બધું બાળકો સાથે હોય ને તો આપણે જયારે રજા હોય ને 1-2 દિવસની હોય ને ત્યારે મજા પડે. 15 દિવસનું વેકેશન હોય ને માંડ 15 દિવસ જાય એટલે માંડ 15 દિવસ ગયા. જો આજે પહેલો દિવસ હતો અને આજે મારી નોકરી નહીં હે ને પહેલો દિવસ એટલે જો કે ઓમ 4 વર્ષ પૂરા થઈ ગયા ને આજથી 5મું વર્ષ બેસી ગયું મારી નોકરીને. તો જો આવું બધું છે આપણે નોકરીનું. નાની મોટી છે, સારી એવી છે પણ વાંધો નથી, આયલા રાખે હે એવું છે. તો જો અત્યારે જમી લીધું છે, જમીન જો હજી ફ્રી નથી ત્યાં, કામ બાકી છે. મમ્મી જો બધેથી કચરો વારે છે અને આપણે વાસણ કરવા બેસવાનું છે. તો મેં કીધું પેલા બ્લોગ સ્ટાર્ટ કરી લઈએ પછી કામ કરીએ. અને જો રોહિલ ને સાસુ બે જો અહીંયા આરામ કરે છે. હું જોશ મોબાઈલ, એસી નો રિમોટ છે, મોબાઈલ જોઈશ. તો જો આવું બધું છે. તો મેં કીધું પેલા હે ને ફટાફટ બ્લોગ સ્ટાર્ટ કરી દે, વળી પછી કામ કરી લેવું, પછી નો મજા આવે. કામ કરીને વળી પછી મને નીંદર આવે તો વળી આરામ થઈ જાય. તો મેં કીધું પેલા બ્લોગ સ્ટાર્ટ કરી દે. આવું બધું છે. તો આપણે જો 4 વર્ષ પૂરા થઈ ગયા નોકરીને અને આજથી 5મું વર્ષ બેસી ગયું. પણ અમારે જો અમારા સાસુબેન આવ્યા ને પછી અમારા ઘરમાં સારું છે. મને નોકરી મળી, પછી અમારા સાસુનો જન્મ થયો ને ત્યાર પછી એના પપ્પાને નોકરી મળી ગઈ. કારણ હે તો અમારા સાસુબેન અમારા માટે લકી છે. લક્ષ્મી એટલે મને કહેતા હોય ને કે લક્ષ્મી જયારે આવે ઘરમાં એટલે ઘરમાં લક્ષ્મી જ આવે ને વૃદ્ધિ પણ આવે. કારણ હે તો જો અમારા સાસુબેન આવ્યા ને પછી અમારે વૃદ્ધિ જ છે. કાં સાસુ? લક્ષ્મી હો ને તું મારી? હા જ. અને અમે વેકેશન કરવા ગયા હતા ને ત્યારે ઘરે કોઈને ગમતું નહોતું કારણ કે અમારે 2 ઘર વચ્ચે સાસુ હજી નાની હે, ઓલા ઘરે છે પણ અહીંયા 2 ઘર વચ્ચે નાની. અને એમાં 4 વર્ષની યોજી નથી થઈ, 3.25 જેવું થયું હે સાસુને. તો એ ઘરે 1 દિવસ નહીં કોઈ ન ગમે. વેકેશન કરવા ગયા ને ત્યારે બધાને 4-5 દિવસ તો માની ગયા. કાં રોહે? રોહિલ ને તો બહુ ઓલું લાગતું હતું. હા, આ રૂમમાં એકલું લાગતું હતું કારણ કે મમ્મી આખો દિવસ ઘરના કામમાં હોય, ઓલા બધા દુકાને હોય ગયો હોય, પપ્પા એના કામે હોય. બધા જયારે જમવા આવે ને ત્યારે ફોન કરતા કા. રોહિલ જો કે સાંજે જ હોય કારણ કે સવારના તો આખો દિવસ ઓફિસે હોય ગયા હોય. કારું હા, તો સાસુ વિના જો કોઈ નો જ ગમતો એટલે આપણે 4-5 દિવસ માંડ રોકાણા. પછી રોહિલ તેડી ગયા હતા પછી આપણે આમ ફરવા ગયા ને એવું બધું હતું. 15 દિવસ વયા ગયા. મેં છેલ્લું અઠવાડિયું ને મન ગયું કારણ કે નોકરી ઉપર આપણે સાંભળે ભલે આપણે ગમે એવી નોકરી કરતા હોય, નાના કે મોટી, પણ એ આપણે જે આપણું કામ હોય ને એ આપણે 2-3 દિવસ મૂકી દઈએ તો વાંધો ન આવે. પણ આ તો 15 દિવસનું હોય ને વેકેશન એટલે મન ગયું પણ વાંધો ન આવ્યો, હારાથી વહી ગયું. હવે આવતા વેકેશન કાઢો. જમી લીધું? હા, જો જમીને આરામ કરે છે. હમણાં થોડીક વારમાં ટાઈમ થઈ જાય. કા સાચું તારે સુવાનું હે કે પછી કઈ કામ જ નથી. જો હું વાસણ કરું, મમ્મી મને કચરો દીધો અને બધા જો અત્યારે આરામ કરે છે. ઓલા રૂમમાં પપ્પા ની આરામ કરે, રોહિલે અત્યારે આરામ કરે. તો થોડીક વાર આપણે આરામ કરી લઈએ પછી બપોર પછી ઉઠીને કચરા ને પોતાની એવું આડાવડું ને એવું કામ કરશું. તો હાલો અત્યારે કામ કરી લઈએ. ચાલો તો જો આપણે અત્યારે છે બ્લોગ ચાલુ કર્યો છે. બપોરે જો આપણે થોડા ઘણું આડાવડું કામ કરીને વાસણ કરીને થોડીક વાર સુઈ ગયા હતા. જો બપોર પછી ઉઠી પછી કચરા ને પોતાને એવું કરીને જો અત્યારે ફ્રી થયા. અને અત્યારે જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો અહીંયા ભાત બનાવીએ છીએ બટેટા વાળા ચૂલા ઉપર. જો આ બીજી 3જી વાર બને છે
અમે વેકેશન કરવા ગયા હતા ને ત્યારે બંધ હતા, તો અત્યારે પાછા બને છે. અને આ છેલ્લી વાર છે કા? છેલ્લી વાર ચોમાસું છે ને હા, એટલે હવે ચોમાસું આવે છે ને તો આ છેલ્લી વાર બને છે. પછી હે ને આ ચૂલો તો બનાવીશું હે આપણે તો બનાવીશું હા, એટલે કારણ કે અમારે હે ને ચૂલા રાખવાની ક્યાંય જગ્યા નથી. આ એટલી જ જો અમારે આ જગ્યા છે ઉપર કે ક્યાંય જગ્યા નથી, એટલે આ છેલ્લું છે. પછી વરસાદ આવી જાય ને એટલે જો આ ચૂલો હે ને હકેલાઈ જાય. છેલ્લી વાર બનાવીએ છીએ ભાત. અહીંયા બહુ મજા આવે ચૂલા ઉપર ને બનેલા હોય ને ભાત ખાવાની. તો જો બપોરનું કઈક થોડા ઘણું શાક ને એવું પડ્યું છે, તો ખાલી આપણે રોટલી જ બનાવવાની છે. તો બે ઘરની ભાત હે ને ભેગા બનાવવાના છે. બધાને હે ને બહુ ભાવે ચૂલા ઉપરના હોય ને. ગેસ ઉપરનું તો આવું ઓલું થઈ જાય ને, અહીંયા મસ્ત મીઠા મીઠા બને. એટલે અહીંયા જો આજ પ્રોગ્રામ કર્યો છે, છેલ્લો પ્રોગ્રામ છે. તો હાલો તમારે કોઈને ખાવા હોય તો. આપણે મસ્ત લોટ બાંધીને રોટલી બનાવી લીધી છે, જે બની જ ગઈ છે બધી. તો હે ને ગરું જ ભરી ગયું, તો એને બંધ કરીને મૂકી દઈએ. અને બહારનું તમને બતાવું કે બારે ભાત આપડે બની ગયા હે કે નથી બન્યા. જો કે હજી ભાત નાખ્યા જ છે. જો તો જો અહીં ભાત બને. તમે શું બનાવ્યું? મેં સેવ ટમેટાનું શાક ને રોટલી. હા, રોટલી બની ગઈ કે બના નહીં બનાવવાની છે. લોટ બાંધો કોનો મારા કાકા હાટું બનાવ્યું હોય છે. હા, તો જો કામે જતા હોય એટલે જોઈ ને શાક ને રોટલી. અને જો અહીંયા આપણે જો, અને અમે તો જો અમારી ભાષામાં આને અખની કહીએ. આ તો તમે લોકો કોઈ અમુક સમજો નહીં ને તો અમારે બટેટા વાળા ભાત કેવા પડે. તો તમે લોકો હું આને કયો હોય કમેન્ટમાં જણાવજો જરીક, તો અમને ખબર પડે. એટલે આપણી ભાષામાં તો આપણે અખની જ કહીએ કા? અમે અખની કહીએ. આ તો પણ અમુક લોકો સમજે નહીં ને, એટલે આપણે હે ને ભાત કેવા પડે કે બટેટા વાળા ભાત છે. તો જો મસ્ત ઊંબા રહી છે, પવન પણ બહુ છે, તો પણ વાંધો આવે નથી. પણ આપણે આમ જો ચારી કોરથી આમ પેક છે ને બધી ઘરથી, એટલે પવન વાંધો ન આવે. સજાય ભાત બને હે. અને હજી આપણે કોઈ જો હજી જમવાના નથી આવ્યા, પણ કારણ કે હજુ ટાઈમ થયો નથી. જો જેવું તેવું ઉજવાડું છે હજી. તો જો અહીંયા ભાત બને, ધીમે ધીમે બનશે. હમણાં અત્યારે ફૂલ ઉંબાર છે ને, તો આપણે છે ને ઉંબાર થોડોક ધીમો કરી નાખશું, એટલે ધીમે ધીમે તાપે થાય. નકર બહુ ફૂલ તાપ હોય ને તો દાજી જાય, અને ઉપર પાણી હોય ને નીચે દાજી જાય. ધીમે ધીમે બનશે. તો આપડે જો ઘરે આવી ગયા, ઓફિસે ગયા તા. કેટલા વાગ્યા ખબર? 8 થઈ ગયા, પણ હું દુકાને હતો, ગાડી ધોઈ. ગાડી ધોવા આવવાનો હતો. હવે આપડે પહોંચાણ નથી ને? હે, બસ માં જાવું કા બેન? બસ માં જાવું ને? બસ માં તને મજા આવે ને? જો બસ માં મજા આવે ને? હા હા હા, તો સારું. હાલો, જો જમવા બેસી ગયા બધા. જો હજી આમથી લઈને આવે હે માણસો. તો હાલો, હવે આપણે બેસી ગયા ફાઇનલી જમવા. તો આ નીરવભાઈ જમે છે, અમારા બેન જમે છે. અને જો આ એક અત્યારે તો જો આપણે કાકા ઘરે બધા બેસી ગયા, કેમ કે એકારે બધું જમવાનું બનાવ્યું ને. જે આ વસ્તુ બનાવી છે આપણે તીખા ભાત અકની. હા, તો નીરવભાઈ તમને કેવી મજા આવી અકની ખાઈને? બહુ મજા આવી ને? એમ ને? તો હાલો, જો છાસ આવી ગઈ. અહીંયા જો ફરફર છે. અહીંયા જો કાકા જો એ જમે છે. હાલો બેન, જમી લઈને હવે. સાક્ષુ જમી લેવું ને?
તો મિત્રો ગુડ મોર્નિંગ. તો જો આજે છે બીજો દિવસ અને જો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. નવો જો યુનિફોર્મ પહેરી લીધો છે અને સાક્ષુબેન પણ જો રેડી છે. હાય ગુડ મોર્નિંગ. હાય ગુડ મોર્નિંગ. શીખ જાઓ. સાક્ષુબેન જો એનું બેગ એકલા એકલા તૈયાર કરે. પાણીની બોટલ નાખી લીધી. લંચ બોક્સ ક્યાં? હમણાં હાલો નાસ્તો ભરી દઉં હો. અને જો આપણે જો રેડી થઈ ગયા છીએ નવો યુનિફોર્મ પહેર્યો છે. હું તમને બતાવી દઉં. કેમ બતાવું? આમ કદાચ દેખાય તો જો આવી રીતનો કઈક આપણો યુનિફોર્મ છે. મને તો થોડોક અજીબ લાગે છે, બહાર નીકળવામાં ઓલું થાય છે, પીળું પીળું પીળું. ઓ છે કઈક નવો છે. આ જૂનો આ નવો બદલો એટલે હવે આ પહેરવાનો છે. આપણે સીવડાવી લીધો વેકેશન હતું ત્યારે. અને આપણે કાલે હે ને ફ્રી ડ્રેસ પહેર્યો હતો, કારણ કે હે ને થોડુંક સિલાઈમાં આમ તેમ હતું તો ફિટ નહોતું થયું, તો ફરીથી આપણે દીધો તો થઈ ગયો હે. ચાલો તો જો આપણે નોકરી પરથી આવી ગયા હે ને જો જમી લીધું છે ને જમીન જો હજી ઉભા જ થયા છીએ. અને અત્યારે જો ટાઈમ જો કેટલો વાગ્યો છે, 2:30 જેવું થઈ ગયું છે જો. અને સાક્ષુબેન જો અહીંયા અમારે હાયરો હાયર કામ કરે છે. જો હજી જો આપણે બધું બાકી છે, કચરા ને પોતાનું જો વાસણ ને જો અમારે સાક્ષુ ને અમારે હાયર હાયર કામ કરવું જોઈએ. હાલ વાસણ કરી દે હાલ. એવું નહીં ગમે, આવું ગમશે એને. જો ફ્રીજ નું કામ બહુ ગમે. કા સાક્ષુ? હાલ અહીં અંદર આવતી હાલ. એ ગંધારો. અને જો રોહિલ પણ જો આવીને જો જમીન બેઠા જ છે. કા આરામ કરે છે. જો હવે સાક્ષુબેન તમારે હોઈ જવાનું છે કે વાસણ કરવાના? આરામ કરવો. જો કાવું કે ને વાસણ નું ને એવું તો એને આરામ કરવાનો હોય. હા કેમ કે ને જાતું બહાર રહીને તો ધડબડાટી ની ફ્રીજ પાસે જઈને ઉભી રહે. કા તને ફ્રીજમાં કઈ છે? હે ફ્રીજમાં કઈ છે ખજાનો? તો આપણે જો અત્યારે છે ફ્રી થયા હી સાંજે. અને બપોરે જો આપણે આડાવડું કામ કરી અને પછી થોડીક વાર સુઈ ગયા હતા. ઉઠીને મસ્ત જો ચા પાણી પીને બાકીનું કામ હતું કચરા પોતાને બધું કરીને ફ્રી થઈ ગયા. મસ્ત જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. અને રોહિલ પણ જો ઓફિસેથી આવી ગયા છે. અને આજે કેમ મોડા થોડા રોહિલ? હે કેમ મોઢું થોડુંક આમ ઉતરી ગયેલું છે, ચડી ગયેલું જેવું, આમ ઉદાસ જેવું? એવું હતું કે આજે આપડી ગાડી ગઈ ને. હા એટલે અમારી ગાડી અમે દઈ દીધી છે. મને થોડુંક ઓલું થાય છે. હા ડ્રાઈવર ને થોડુંક ઓલું થાય છે. તો એ આપણા ઘરનું સદસ્ય જ કહેવાય ને. હા એટલે અમને થતું હોય. આ તો મજાક ની વાત છે, કારણ કે કેટલા 3-3.5 વર્ષ થયા હે એટલે થોડુંક ઓલું. અને મેં એમાં કેટલી સેવા કરી. હા સાફ કરવી બધું રોહિલ જ બધું કરતા. સાફ કરવાની હોય, ગમે ત્યાં બહાર જવાનું હોય, ડ્રાઇવિંગ એને જ હતું. કારણ કે અમને બીજા કોઈને તો અમારા ઘરમાં ફાવતું નહીં. પપ્પાને એક ના આવડે, પણ પપ્પાને પગની થોડીક પ્રોબ્લેમ નહીં એટલે બહુ લાંબુ જવાનું હોય ને તો રોહિલને જવું જ પડે. અને આ એટલા કે કોઈ તો પપ્પા હાકી લે. અને અમારે સાક્ષુ જયારે નાની હતી ને 5-6 મહિનાની ત્યારે અમે ગાડી લઈ આવ્યા હતા. એટલે થોડું બોલું થાય. એને આપણે બધા જાતા હોય, ફરતા હોય ને આપણે આમ કોક ને એવું કેતા કે અમારી ગાડી એટલે હવે ગાડી નથી તો થોડું બોલું થાય. કાનો હે તો રોહિલ થોડાક ઉદાસ થઈ ગયા છે. કે એમાં શું ઉદાસ થવાનું હોય? હવે તમારો પ્લાન શું છે? પ્લાન હવે કાંઈ છે નહીં નવ્યો હે ને. હવે એક નાનો એવો એક ઈચ્છા હે આપડી, એ પૂરી થઈ જાય. ખાલી આપણે ફોર્ચ્યુનર લેવી, બીજી એકોય નથી લેવી. તો જો રોહિલ ને હવે હે ને એવો પ્લાન કર્યો છે, એને ફોર્ચ્યુનર લેવી છે. તો જો રોહિલ પાસે પૈસા હશે એટલે કેતા હશે, આપણી પાસે તો કઈ છે નહીં, આપણે ગરીબ માણસ છીએ, નાની મોટી એવી નોકરી કરીએ છીએ. અને રોહિલ જો પૈસા વાળા છે એટલે ફોર્ચ્યુનર ની વાત કરે છે. આપડી તો ઓકાત નથી. મારો 50,000 પગાર છે. હા કરું ને. હા એટલે ઓલું શું કેવાય પીએફ ને બીએફ ને આવે છે ને એટલે રોહિલ વાતું કરે છે. એટલે આપણી પાસે તો કઈ નથી કરવું. કાયમી કર્મચારી ગયો ને એટલે મને હમણાં એરિયસ આવવાનું. કેવડા રૂપિયા આવવાના, મોદી સાહેબ દેવાના છે. તો જો રોહિલ ને અમે મજાક કરી હશે. આ તો કોઈ સિરિયસ લેતા નહીં. આપણી પાસે એટલા પૈસા નથી, આપણે ગરીબ માણસ છીએ. આ તો મજાક ની વાત છે કે ફોર્ચ્યુનર લેવાની. હા ઈ લેવાઈ જશે, પણ જો તમે બધા આટલો સપોર્ટ કરશો આમ
આવો ને આવો ને અમુક જો લોકો ઘણા લોકો વિડીયા જોવે છે, વ્યૂ સારા આવે છે, પણ સબસ્ક્રાઇબ નથી કરતા, લાઈક નથી કરતા, કમેન્ટ નથી કરતા. તો એટલું કરતા રહેજો. જો તમે બધા એનો સપોર્ટ રહે ને તો આપણી ઘરે 2 વર્ષ નહીં, 5 વર્ષ નહીં, 10 વર્ષ પછી પણ ફોર્ચ્યુનર આવી શકે. કાર બરોબર ને? શું કેવું તમારું? હા, આપણે તો મજા કરીએ, આપણે ગરીબ માણસ. તમને બધાને ખબર જ છે કે આપણે થોડી કઈક આવક આવે છે એટલી બધી કે કઈ એટલા પગારદાર છે કે ફોર્ચ્યુનર લઈએ. ફોર્ચ્યુનર લેવું આપણું કામ નથી, એમાં દુનિયાના રૂપિયા જોઈતા હોય. એટલા રૂપિયા હોય તો અત્યારે નો બંગલો હોત કા, હજી માથે 2 માળ હોત, 1 કા. એ જો કે આપણે કઈ છે નહીં, ઉપર મેડી છે, ઉપર હજી 2 માળ હોત, એટલા પૈસા હોત તો કા. એ તો મજાકની વાત છે. કઈ ઉદાસ ન થવાનું હોય રોહિત. પછી આપણી ગાડી જોઈએ. હા એ છે, આપણું સદસ્ય જોઈ આપણે એને એટલું રાખ્યું હોય, સેવા બેવા કરી હોય. હવે એ ભાઈ હાચવે તો સારું છે. એટલે બાજુમાં જ ગામમાં છે, એટલે કઈ ટેન્શન છે નહીં. બાજુના ગામમાં જ છે. હાચવે જ ને, બધા હાચવે. આપણે કેમ હાચવતા હતા એમ બીજા લોકો હાચવે. હવે ઈ એનું સમજીને લઈ ગયા હોય એટલે એ હાચવવાનું જ છે. એનું સમજીને લઈ ગયા હોય કે એને આપણા જેટલી તો હાચવાનું ન જ હોય ને. એટલે બધા હરખા ન હોય. અમુક લોકોને એટલો પ્રેમ હોય તો જે ગાડીને થોડા ઘણું કઈક થાય ને, થોડુંક સ્ક્રેચ આવે ને ગમે ત્યાં આખી ગાડીમાં, તો એ ઘણા લોકોનો જીવ બળતો હોય. ને અમારે એવું રોહિલને બહુ થતું, ગાડીમાં કઈ થયું હોય ને તો મને એવું થાય, મારો જો બહુ જ જીવ બરે. હું એમ ઓલી થતી હોય, કારણ કે એમાં આપણે ખર્ચો કરતા હોય, પૈસા નાખતા હોય, થોડું ઘણું કઈક થાય પ્રોબ્લેમ આવે તો બહુ ઓલું થાય. કારણ હા એવું છે. સારું હાલો, તો હવે આપણે ગાડીને તો હવે ભૂલી જવાની છે. બીજું આગળનું વિચારાય, કઈ ટેન્શન ન લેવાનું હોય. હા, તો હવે જો આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને, તો આજનો બ્લોગ ને પણ આપણે એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. સાક્ષુ, બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.